આકાશ વાઘેલા છે. હું ગાંધીના ભીલ પંચાયતનો પ્રમુખ છું. આ બનાવ ગઈકાલે બનેલો છે. હરેશ સોમાભાઈ ભીલ જે પોતાના સેક્ટર 1માં બેઠો હતો, ત્યાંથી એમના શેઠ, કથિત શેઠ જે કહેવાય છે, ગાંધી કરીને, અક્ષય ગાંધી કરીને નામ છે એમનું, એ અને એમનો બીજો માણસ, કોઈ બે જણા આવી અને ત્યાંથી એને લઈ ગયા હતા. નજરે જોનાર ભાઈએ ત્યાં હાજર હતા, એને જોયું હતું કે ત્યાં આ બે ભાઈ ત્યાંથી લઈ ગયા છે. ત્યારથી આ ભાઈ ગુમ હતા. અને આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ એ સીધી બોડી અહીંયા, મૃત બોડી એની અહીંયા પીએમ માટે લેવામાં આવી સીધી. અમે તપાસ કરતાં એટલું જાણવા મળ્યું છે કે બપોરથી લઈ ગયા પછી એને ત્યાં પોતાની ઓરડીમાં, જીઆઈડીસી વિસ્તારમાં એમનું કારખાનું છે, ગોડાઉન છે, ત્યાં એને ઓરડીમાં ગોંધી રાખવામાં આવેલો છે. અને ત્યાં એને પગમાં મારના નિશાન છે, તળિયામાં મારના નિશાન છે અને ફાંસી ખાધેલી હાલતમાં લઈ આવેલા છે. તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે ભાઈ તમને જાણ કેમ નથી થઈ? કે અમને જાણ હતી, ત્યાંથી કેમ આવી બી ડિવિઝનથી કે આને તમે ત્યાં સીધા રામબાગ લઈ જાઓ. રામબાગ લઈ આવ્યા સીધા એને. તો રામબાગ જો જીવિત તમે સમજતો કે જીવી હોય તો 108 ન બોલાવી, પોલીસ ન પહોંચી અને એ લોકો ડાયરેક્ટ પાર્ટીને એમ કીધું કે તમે એને સીધી અહીંયા લઈ આવો. તો એની ફરજમાં આવતું હતું કે સીધું એને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. ત્યારે બોડી સીધી પીએમ રૂમની બહાર લઈ આવવામાં આવી હતી અને સીધી પીએમ રૂમમાં બોડી મૂકવામાં આવી હતી. મતલબ એમને ખબર હતી કે મૃત હાલતમાં જ છે, મૃત જ છે. તો પછી આવી બનાવટી વાતો શું કામ કરવામાં આવી કે જીવિત છે ને લેવા માટે ત્યાં ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે? અને લાવવાની ફરજ એને નથી આવતી, ફરજમાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની અથવા 108ની. તે કોઈ ત્યાં પહોંચ્યું જ નથી, સીધો પાર્ટી જ બોડીની લાઈન મૂકી ગયા છે. એ પણ અત્યારે હાજર નથી, બહુ સાંજ સુધી હાજર હતા, પછી એ પણ ગુમ છે. 4 વાગ્યાથી સમાજના માણસો બધા અહીંયા બેઠા છે. હજી સુધી અત્યારે પીએમ ચાલી રહ્યું છે, 2 ડૉક્ટરની પેનલ પીએમ કરી રહી છે. અમને શંકા છે કે આ છોકરાને ત્યાંથી એના સેક્ટર 1માંથી ઉપાડી જઈ ગોંધી રાખવામાં આવ્યો છે અને મારવામાં આવ્યો છે, જેથી કરીને એને માર મારીને ફાંસીને પાસે લટકાવી દેવામાં આવ્યો છે અને બનાવ બન્યો છે, આત્મહત્યા બનાવવામાં આવ્યો છે. ખરેખર આત્મહત્યા નથી. અમારે બધાને શંકા જ છે કે આત્મહત્યા નહીં. આત્મહત્યા હોય તો સાદો ફાંસો હોય, બીજું કાંઈ ન હોય. હું પોતે અંદર બોડી જોયો છું, પગમાં એને તળિયામાં નિશાન છે, તળિયામાં નિશાન છે, ઘાવના નિશાન છે, લોહી નીકળતું દેખાઈ રહ્યું છે. લોહી પણ દેખાય છે, ઘાવ દેખાય છે, લોહી દેખાય છે અને તળિયામાં પણ નિશાન છે, ઘૂંટણમાં થોડું નિશાન દેખાય છે, પીઠમાં બીજું કાંઈ નથી, પણ નિશાન છે એટલે માર તો માર્યો જ છે. જે હોય તે ટૂંકમાં એની પ્રિમિસિસમાં આ બનાવ બન્યો છે. એ ગુનેગાર છે અક્ષય ગાંધી કરીને. તો એમને અરેસ્ટ કરવામાં આવે. જ્યાં સુધી અરેસ્ટ કરવામાં નહીં આવે, અમારી ફરિયાદ નહીં લેવામાં આવે, ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠશું નહીં અને બોડી પર સ્વીકારશું નહીં. આ વસ્તુ અમારી ફેક્ટ છે. અમને અમારા બાળકને, આ છોકરાને ન્યાય મળવો જોઈએ.